કોર્ટમાં લઈ જશે, ત્યાં રિમાન્ડની માંગણી કરી શકે છે તેવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે। અને સાથે જ જે કોળી સમાજના આગેવાનો જે લીગલ ટીમ છે એનું એવું કહેવું છે કે હજી પણ 2 થી 3 આરોપીઓ જે છે એ હજુ ફરાર છે। આજે જયરાજ આહીરને કોર્ટમાં હાજર કરવામાં આવશે। બીજી વાર જ્યારે પૂછપરછ દરમિયાન એસઆઈટીએ જ તેમની ત્યાં ધરપકડ કરી લીધી હતી। સમાચારોમાં આગળ વાત કરીએ એ બહુ ચર્ચિત છેલ્લા 20 દિવસથી જે બગદાણાની બબાલ છે, બગદાણાની બબાલને લઈને હવે ગઈકાલે જ્યારે એસઆઈટીએ સૌથી મોટી કાર્યવાહી કરી હતી। પ્રથમ વખત પણ જ્યારે જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું લાગી રહ્યું હતું કે તેમની ધરપકડ કરવામાં આવશે, પરંતુ બગદાણાની બબાલને લઈને આ સૌથી મોટા સમાચાર। નવનીત વાલદિયા કેસમાં એસઆઈટીની મોટી કાર્યવાહી આપણે ગણી શકીએ છીએ, કારણ કે ગઈકાલે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ જયરાજ આહીરને મેડિકલ ચેકઅપ માટે પણ લઈ જવાયા હતા। આજે જયરાજ આહીરને કોર્ટમાં હાજર કરવામાં આવશે। મહુવા કોર્ટની અંદર જયરાજ આહીરને આજે એસઆઈટી રજૂ કરશે। એસઆઈટીની ટીમ દ્વારા જયરાજ આહીરના રિમાન્ડની માગ પણ કરવાશે એવી શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 2 વાર જયરાજ આહીરની પૂછપરછ પણ કરવામાં આવી છે। બીજી વાર જ્યારે પૂછપરછ દરમિયાન એસઆઈટીએ જ તેમની ત્યાં ધરપકડ કરી લીધી હતી। પ્રથમ વખત જ્યારે એસઆઈટીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા ત્યારે 3.5 કલાક જેટલી લાંબી પૂછપરછ ચાલી હતી, પરંતુ ગઈકાલે પણ ફરી એક વખત એટલે કે બીજી વખત એસઆઈટી તેમને પૂછપરછ માટે બોલાવે છે ને ત્યારે પૂછપરછ દરમિયાન જ કદાચ એ પૂછપરછમાં જ એવું સામે આવ્યું છે અને જે નવનીત બાલદિયાએ 15 જેટલા પુરાવાઓ આપ્યા હતા એ પુરાવાઓને લીધે અને પૂછપરછમાં ક્યારેક જયરાજ આહીરનો એ આરોપીઓ સાથે એટલે કે જે પહેલાં 8 આરોપીઓ પકડાયા હતા ને એમાંના નાજુ કામડિયા હોય, રાજુ ભમર હોય, આ તમામ આરોપીઓ સાથે જયરાજ આહીરનો સીધો સંપર્ક નીકળતા એસઆઈટી તરત જ તેમની ધરપકડ કરી લે છે અને ધરપકડ બાદ હવે તેમને આજે જ્યારે મહુવા કોર્ટની અંદર હાજર કરવાના છે, પહેલાં મેડિકલ ચેકઅપ માટે લઈ ગયા હતા। મારી સાથે મારા સહયોગી ભાવિક જોડાયા છે। ભાવિક, બહુ ચર્ચિત બગદાણાની બબાલમાં કાલે જેમની ઉપર સૌથી મોટા આરોપો લાગી રહ્યા હતા એ જયરાજ આહીરની ધરપકડ થાય છે અને ધરપકડ બાદ હવે આજે તેમને મહુવા કોર્ટની અંદર હાજર કરવાના છે। શું એસઆઈટી રિમાન્ડની માગ કરશે કે નહીં તેવા પણ સવાલો છે, શું છે સમગ્ર માહિતી? લગભગ 3:30 વાગ્યા આસપાસ ખબર પડે છે કે જયરાજ આહીરને બીજું સમન્સ પાઠવવામાં આવ્યું છે। જયરાજ આહીરે એમની પૂછપરછ કરવા માટે ત્યાં હાજર થવાના છે, એટલે ફરી એમની પૂછપરછ થાય છે અને લગભગ સાંજના 5:30-6 વાગ્યા આસપાસ એવા સમાચાર મળે છે કે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે અને જે પુરાવાઓની વાત કરવામાં આવી રહી હતી કે નવનીત બાલદિયા કે જેમને એ પુરાવા જે છે તે આપવામાં આવ્યા હતા, એ નવનીત બાલદિયાના પુરાવાના આધારે હવે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને એ જ પુરાવાના આધારે ક્યાંક ને ક્યાંક ધરપકડ થઈ હોય જયરાજ આહીરની એવી પણ વાત સંભળાઈ રહી છે। જોકે મેડિકલ માટે પણ રાત્રે જ લઈ જવામાં આવ્યા હતા, ત્યારથી બાદમાં પૂછપરછ કરવામાં આવી છે। બધી જ પ્રક્રિયા જે છે તે હવે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। હવે માત્ર એક વાત કે કોર્ટમાં લઈ જવાની વાત, કોર્ટમાં લઈ જશે, ત્યાં રિમાન્ડની માંગણી કરી શકે છે તેવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે। અને સાથે જ જે કોળી સમાજના આગેવાનો જે લીગલ ટીમ છે એનું એવું કહેવું છે કે હજી પણ 2 થી 3 આરોપીઓ જે છે એ હજુ ફરાર છે, એમને શોધવામાં આવે અને આ પ્રકારના આરોપો એ જયરાજ આહીર પર લગાવવામાં આવ્યા હતા। એ નવનીત બાલદિયા સતત ને સતત એ કોઈ પણ એમની સ્ટેટમેન્ટ પ્રતિક્રિયા જે આપતા હતા તેમાં એમનો પહેલો આરોપ હતો કે જયરાજ આહીરનું નામ એ મોખરે છે, એમની સામે ફરિયાદ કેમ દાખલ નથી કરવામાં આવતી। જોકે હવે એસઆઈટીએ એ જયરાજ આહીર સામે જયરાજ આહીર છે એમની ધરપકડ કરીને હવે કાયદાકીય પ્રક્રિયા જે છે તે હાથ ધરી દીધી છે। તો બીજી તરફ જે લીગલ ટીમ છે એમનું કહેવું છે કે હજુ 2 થી 3 લોકો એવા છે કે જે ફરાર છે। હવે કયા 2 થી 3 લોકો છે એ જયરાજ આહીરની પૂછપરછ કરશે ત્યારે ખબર પડશે કે કેમ આવનારા સમયમાં ખબર પડશે। જો કે આજે રિમાન્ડની માંગણી કરી શકે છે અને કેટલા દિવસના રિમાન્ડ આપી શકે છે કોર્ટ એ પણ એક જોવાની વાત રહી છે હવે। પરંતુ જે ખૂબ ચર્ચિત મુદ્દો હતો તેમાં ક્યાંક ને ક્યાંક ગઈકાલે ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો હતો ને કોળી સમાજની જે લીગલ ટીમ છે, કોળી સમાજના જે આગેવાનો છે, કોળી સમાજના જે નેતાઓ છે એમની અલગ અલગ રીતે પ્રતિક્રિયાઓ જે આવી રહી હતી સરકારનો આભાર માનતા જોવા મળી રહ્યા હતા, એસઆઈટીનો ટીમનો આભાર માનતા જોવા મળી રહ્યા હતા અને કાયદાકીય જે પણ પ્રક્રિયા હોય તે પૂર્ણ કરવા માટેની વાત કોળી સમાજના નેતાઓ અને કોળી સમાજના આગેવાનો કરી રહ્યા હતા। ત્યારે લીગલ ટીમ દ્વારા તો ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, એકબીજાને મોઢા મીઠા કરાવ્યા હતા, તો બીજી તરફ ફટાકડા ફોડીને ઉત્સવ મનાવતા હતા કે ભાઈ આપણી જીત થઈ છે। પરંતુ હવે મામલો જે છે તે કોર્ટ સુધી પહોંચ્યો છે।
કોર્ટમાં જશે, કોર્ટ શું ચુકાદો આપે છે, એમને રિમાન્ડ આપે છે કે પછી નથી આપતા, કે પછી જેલ હવાલે થાય છે, જયરાજ આહિરની મુશ્કેલીમાં વધારો કેટલો થાય છે એ પણ આવનાર સમયમાં ખબર પડશે. પરંતુ હાલ તો એ કોર્ટમાં લઈ જવાની જે પ્રક્રિયા છે ઉમંગ, એ હાથ ધરી દેવામાં આવી છે અને બસ થોડીક ક્ષણોની અંદર કદાચ જયરાજ આહિર છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે અને રજૂ કર્યા બાદ ખબર પડશે કે એમને જે રિમાન્ડ માંગણી કરી હતી, રિમાન્ડ આપ્યા છે કે કેમ, એને લઈને પણ સવાલો જે ઊભા થઈ રહ્યા છે એ સવાલોનો જવાબ ક્યાંક ને ક્યાંક ટૂંક સમયમાં જ મળી જવાનો છે. જી બિલકુલ, આભાર ભાવિક સમગ્ર માહિતી બદલ.